મળ્યો ફરીથી મારા ગાના જલ્દીમાં તમારું સ્વાગત છે મિત્રો. વાગી ગયા હતા મિત્રો 10:30. આપણે લાગી ગઈ તબિયતની ભૂખ અને આપણે લાગી ગયા સેવમરા ને આલુ શેક અને અહીંથી સીધી ઉતારવાના છે વાટકો. ફટાફટ મોટો વાટકો. પછી આપણે બનાવી નાખીએ ભેળ. ટામેટા ડુંગળી તો મફતની જ છે, લારીએથી લઈને આવી ગયા છીએ આપણે. હવે બનાવીએ તપ દપ છીકડી પપ. બાને પૂછ્યું બા તમારે ભેળ ખાવી છે બા? તો બાએ પછી મને એમ કીધું મારે પણ ખાવી છે. તો બાએ લાવો, મેં કીધું લાવો 10 રૂપિયા. 10 રૂપિયા જોઈએ ને, થોડી કે હું 10 રૂપિયા માંગુ. લાવો બરાબર 20ની નોટ આલે ને 20ની નોટ સેવ મમરા અને આલુ સેવ લઈ લીધી અને લારી પર સીધા આવી ગયા છે. હવે સીધું લેવાનું છે મફતની ડુંગળી અને ટામેટી પકવા દે. આપણે લઈ લીધી મિત્રો 2 ચમચી. પછી આપણે બાને દેવાની છે ભેળ, કારણ કે બાએ દીધા હતા 10 રૂપિયા. હવે આ વાત તમને નાખી દેવાની સીધી ખબડી વાળી ધબક. ઓહો જાજી આવી ગઈ, થોડી જાજી છે મારા કાકા. ચેલ આટલી થોડી જાજી હતી. બાને જાજી દેવાની છે. અને આ છે મસ્ત મજાની વાનગી. તો હું પછી બતાવીશ મિત્રો શું બનાવશે. અને મમ્મી આપણે જવાનું સીધું લારીએ. વાગી ગયા છે મિત્રો 11:00. ક્યાં ગયા ફ્રેન્ડ? મિત્રો વાગી ગયા છે 5:15. હવે આપણે જવાનું છે ભાઈને લઈ મોટા બાપાના ઘરે રાખડી બાંધવા. તો હવે આપણે પેલા પેટ્રોલ પુરાઈ દઈશું અને પછી આપણે લાગ્યું મિત્રો એન્ડ સોંગ. હું તો બાઇક લઈને બહાર નીકળી ગયો, પછી ખબર પડી ચાવી તો લીધી ને, આપણે લઈ લીધી ચાવી વગર તો ગાડી ચાલુ. તમે ગેસ કરી શકો છો અમે ક્યાં છીએ. હું તમને બતાવવા માંગુ છું આપણે શું બગીચામાં સીધું લસરપટ્ટીમાં જા. બોડી નથી એટલે થોડું ટાઈટ બની જાય, એના માટે આપણે કરી નાખી કસરત. એવડી મોટી લહરપટ્ટી છે, હું તમને બતાવું છું. ઓહો અહીંથી જો ઠેક નીચે જો આમ જો ખાલી બિલ્ડિંગ હોતક બની ગઈ. બિલ્ડિંગ જોઈ રહ્યા આપણા મહિલાભાઈ સાથે ઝાપ અહીંથી આપણે કૂદવાનું છે. ચલો અહીંથી આપણે કૂદવાનું થાય છે. પગ નાખી દીધા. પાડવાનો છે મહિલાભાઈ નો. આવો